દેશ વિરોધી કૃત્ય કર્યું કે પછી ગેરકાયદે અતિક્રમણ કર્યું તો ચેતી જજો. દાદાનું બુલડોઝર તૈયાર જ હોય છે. અને એનું તાજું ઉદાહરણ છે સુરતનું સૈયદપુરા, જ્યાં ગેરકાયદે સુડાની જગ્યા પર કરાયેલા દબાણો યુદ્ધના ધોરણે દૂર કરાયા. વડાપ્રધાન મોદીજીના નેતૃત્વ તળે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યના સરહદી ક્ષેત્ર સહિત કોઈપણ વિસ્તારમાં સુરક્ષા સામે બાંધછોડ કરવા સરકાર તૈયાર નથી. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના શાસનના 3 વર્ષમાં સુરત હોય કે ભુજથી માંડીને જામનગર સુધી દબાણ હટાવવા તંત્રએ દોષ બોલાવી. કચ્છના દોરડો સફેદ રણ તરફના હાઈવેની બંને બાજુ તેમજ સરહદી ગામોમાં ગેરકાયદે અતિક્રમણ સામે મહાશિવરાત્રીની રજા હોવા છતાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. બેટ દ્વારકા ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ગેરકાયદે દબાણો પર કાર્યવાહીનો કોરડો વીંજ્યો. ગીરનગરી જૂનાગઢના મજેવડી દરવાજા, તળાવ દરવાજા, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, જેમાં ગેરકાયદે રીતે ઊભી કરાયેલી દરગાહ, મંદિર સહિતના બાંધકામ હટાવાયા. આ તરફ જામનગરમાં પણ માથાભારે રઝાક સાયચા પરિવારના 3 ગેરકાયદે બંગલા તોડી પાડવામાં આવ્યા. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કડક આદેશથી અતિક્રમણ કરનારને બક્ષવામાં નથી આવતા અને એટલે જ ગેરકાયદે અતિક્રમણ કર્યું તો ખેર નથી. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.